હેલો ફ્રેન્ડ્સ, ગેલેક્સી ગ્રુપ ઓફ સાયન્સમાં આપનું સ્વાગત છે. આપણે પારિમાણિક વિશ્લેષણ વિશે ભણીએ છીએ. એમાં એના 3 મુદ્દાઓ છે. 2 મુદ્દા આપણે જોઈ ગયા. પહેલો મુદ્દો જે હતો તે એસઆઈ એકમ પદ્ધતિ અને એમકેએસ પદ્ધતિ, મતલબ સીજીએસ પદ્ધતિ અને એમકેએસ પદ્ધતિનું જે આપણે સરખામણી કરતા હતા, રાઈટ, કે અલગ અલગ એકમ પદ્ધતિમાં હોય તો એની સંજ્ઞાત્મક સંબંધ જોયો. બીજો જે મુદ્દો હતો તે પારિમાણિક દ્રષ્ટિએ કોઈ પણ સમીકરણ યથાર્થ છે, મતલબ સાચું છે કે નહીં એ તે જોયું. અને ત્રીજો મુદ્દો જે આપણે જોવાના છીએ કે પારિમાણિક દ્રષ્ટિની મદદથી કોઈ એક ભૌતિક રાશિ છે તો એક બીજી ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સૂત્ર કઈ રીતે મેળવી શકાય. તો એમના માટે આપણે એક્ઝામ્પલ જોઈએ લોલકનું, સાદા લોલકનું, રાઈટ. હવે તમને લોલક આવર્તકાળ, સાદા લોલકનો આવર્તકાળ T = 2π√L/g આવું કંઈક સૂત્ર ખબર છે. આ આપણે પારિમાણિક દ્રષ્ટિની મદદથી સાબિત કરવું છે. હવે અહીંયા આ 2π જે છે ને એ અચળાંક છે, એને k પણ લઈ શકાય. તો સૌપ્રથમ શરૂઆત ક્યાંથી કરીશું? તો જુઓ, પહેલાં તો આપણી પાસે સાદું લોલક જે છે એ શાના પર આધાર રાખે એ જોવાનું છે, રાઈટ. હવે જો આ જે આનો આવર્તકાળ હશે T, આવર્તકાળનું આપણે ડેફિનેશન ખબર હોવી જોઈએ કે એક દોલન પૂર્ણ થાય ત્યારે કેટલો સમય લે છે, તો એને આ સમયને આપણે આવર્તકાળ અથવા તો એકમ દોલનમાં લાગતા સમયને આપણે આવર્તકાળ કહીશું, રાઈટ. તો T કોના પર આધાર રાખે? તો એ જે લંબાઈ, દોરીની લંબાઈ L પર આધાર રાખતું હોઈ શકે છે, બરાબર. તો L પછી બીજું કોના પર આધાર રાખી શકે? તો કે જે પદાર્થ લટકાય હોય દળ એમ પર આધાર રાખે. ત્રીજું આ કઈ જગ્યાએ, મતલબ અહીંયા જમીન છે, પૃથ્વી છે, તો પૃથ્વીનો કંઈક ગુરુત્વ પ્રવેગ છે તો એના પર સમપ્રમાણમાં હોય તો અહીંયા છે G, રાઈટ. તો આવર્તકાળ લંબાઈ પર પણ આધાર રાખતો હોઈ શકે, દળ પર પણ રાખતો હોઈ શકે અને G પર ખબર નથી, બરાબર, પણ આપણે અંદાજો જે હતો એ પ્રમાણે લખી દીધું. હવે પાછું વર્ગના સમપ્રમાણ હોય, ઘનના સમપ્રમાણમાં હોય કે પછી વ્યસ્ત પ્રમાણમાં હોય, કેમ ખબર પડે? તો ધારી લેવાનું કે ભાઈ A ઘાતના સમપ્રમાણમાં, B ઘાતના સમપ્રમાણમાં અને C ઘાતના સમપ્રમાણમાં. હવે આપણે શું કરીશું કે ઇક્વેશન બનાવીશું. ઇક્વેશન બનાવ્યા પછી ABCની કિંમત શોધીશું અને ABCની કિંમત મળી જાય એટલે સૂત્રમાં મૂકી દઈશું એટલે આપણો જવાબ આવી ગયો. ચાલો તો ઇક્વેશન પહેલાં બનાવીએ આપણે. બહુ જ સારી રીત છે ભાઈ. તો અહીં આવર્તકાળ T એ ધારો કે T એ કોના સમપ્રમાણમાં છે? તો કે m⁴ ઘાત L⁴ B ઘાત અને G⁴ ઘાતના સમપ્રમાણમાં છે. તો સપ્રમાણતા અચળાંક દૂર કરીએ તો T proportional to m⁴ સપ્રમાણતા દૂર કરીએ તો T = K અચળાંક આવશે m⁴ L⁴ B અને G⁴ C. હવે K વિશે આપણને કોઈ માહિતી પારિમાણિક દ્રષ્ટિ પરથી મળતી નથી, એમના વિશે આપણે આગળ વાત કરીશું. Kનું મૂલ્ય અહીંયા અચળાંક હશે જે આપી દીધું હશે, રાઈટ. હવે શું કરવાનું? બહુ જ સહેલું છે. તો કે અહીંયા આવર્તકાળનું પારિમાણિક સૂત્ર, આવર્તકાળનું એકમ થાય સેકન્ડ, તો એનું પારિમાણિક સૂત્ર મૂકવાનું, એમનું મૂકવાનું, એલનું મૂકવાનું અને જીનું મૂકવાનું. ચલો તો પારિમાણિક સૂત્ર જો લખવા હોય તો એને પહેલાં આપણે બ્રેકેટમાં લખીએ છીએ, ઉપર 1 ઘાત છે = Kનું પારિમાણિક સૂત્ર નહીં મળે એટલે નહીં લખીએ. એમનું પારિમાણિક સૂત્ર લખવાનું, ઉપર 1 ઘાત છે, લંબાઈ Lનું પારિમાણિક સૂત્ર લખીશું, B ઘાત છે અને ગુરુત્વ પ્રવેગ Gનું પારિમાણિક સૂત્ર લખીશું, રાઈટ. ચલો લખીએ. આવર્તકાળ Tનું પારિમાણિક સૂત્ર થાય સમય, એકમ છે સમય, તો એનું પણ T જ થશે. જો ધ્યાન આપજો, આવર્તકાળને કેપિટલ T વડે દર્શાવીએ. આ ભૌતિક રાશિ છે, આ પણ ભૌતિક રાશિ, જો આપણે કાઉન્સની અંદર લખીએ ભૌતિક રાશિ લખી છે, ઓકે. 1 ઘાત છે, ઓકે. હવે આવર્તકાળનું mLT, આવર્તકાળનું પારિમાણિક સૂત્ર થાય T1 સમય, T1 થયા = આ બાજુ જોઈએ આપણે તો પહેલાં શું કામ કરવાનું? બહુ સારી રીતે તમને શીખવી દઉં. પહેલાં જેટલા કાઉન્સ કરી, જેટલા છે બ્રેકેટ એટલા કાઉન્સ કરી દેવાના, રાઈટ. બહુ જ સહેલું. ચાલો ઓકે. હવે શું કરવાનું? કાઉન્સની ઉપર જે ઘાત છે લખી દેવાની, નહીંતર ભૂલાઈ જશે પાછી આપણને. લખી દીધી કાઉન્સની ઉપર. હવે દળ, અહીંયા માસ છે, માસને આપણે m1 વડે દર્શાવીએ, પછી L0 T0 આવશે, આપણે લખતો નથી. લંબાઈને આપણે લંબાઈને એટલે L એનું mLT થયું m1, તો એના વડે લંબાઈનું પારિમાણિક સૂત્ર એ લખી દીધું, દળનું પારિમાણિક સૂત્ર લખી દીધું, ગુરુત્વ પ્રવેગ Gનું પારિમાણિક સૂત્ર L1T-2 આવડશે ટૂંકમાં. હવે શું કરવાનું? તો કે આ જે અહીંયા ભૌતિક રાશિ છે ને, પરિમાણિક સૂત્ર લખી દેવાના, ઉપર ઘાત છે જ, ઓકે. નેક્સ્ટ સ્ટેપ, અહીંયા T ની 1 ઘાત = હવે શું કરવાનું? જો આ 1 ગુણ્યા ઉપરની જે ઘાત હોય તે 1 × A, તો mની A ઘાત, 1 × B Lની B ઘાત, 1 × C Lની C ઘાત, T -2 × C Tની -2C ઘાત. ગુણાકાર તો આવડે ને ભાઈ, 1 × C, C -2 × C, -2 × C એટલે -2C થઈ ગયું.
હવે શું કરવાનું, બે જ સરખો તો ઘાતનો સરવાળો કરી દેવાનો. ઓકે, એમની એ ઘાત, એલની બી પ્લસ સી ઘાત અને ટીની -2c ઘાત. આ થયો T1. આગળ હવે એક બીજી વસ્તુ, આ બાજુ જુઓ, એમ નથી ને એલ નથી તો શું હોય ભાઈ, 0 ઘાત હોય તો આપણને ખબર જ છે. હવે પછીનું ત્રીજું સ્ટેપ, આવું શું કરવાનું ખબર, કે ડાબી બાજુ ને જમણી બાજુના પરિમાણો સરખાવવાના. એમના પરિમાણો સરખાઈ દઈશું, એલના પરિમાણો સરખાઈ દઈશું અને ટીના પરિમાણો સરખાઈ દઈશું. આ બાજુ જોઈએ સાઈડ પર, ચલો પરિમાણ સરખાવતા. તો કે અહીંયા જુઓ, m0 ઇઝ ઇક્વલ ટુ, આ બાજુ ma છે, m0 ઓકે ma છે. તો આના પરથી કયું ઇક્વેશન બને, 0 ઇઝ ઇક્વલ ટુ a, ઇક્વેશન નંબર 1, અને આપણને પહેલો આન્સર પણ મળી ગયો, એની કિંમત મળી ગઈ. બીજું ઇક્વેશન મળે છે l ઇઝ ઇક્વલ ટુ 0 અને આ બાજુ મળે છે l ઇઝ ઇક્વલ ટુ b પ્લસ c. જોઈ શકો છો છે b પ્લસ c. તો આના પરથી આપણને બીજું ઇક્વેશન મળશે 0 ઇક્વલ ટુ b પ્લસ c. ત્રીજું t ઇઝ ઇક્વલ ટુ 1 અને આ બાજુ છે t ઇઝ ઇક્વલ ટુ -2c. તો આના પરથી આપણને ત્રીજું ઇક્વેશન મળે 1 ઇઝ ઇક્વલ ટુ -2c. તો આ સમીકરણ પરથી જુઓ, હવે આ સમીકરણની અંદર બી અને સી બંને અનનોન છે. જો તમને બી ખબર હોય તો સી મળે, સી ખબર હોય તો બી મળે, પણ અહીંયા તમને સી મળી જશે. તો તમારે સમીકરણનો લોપ ને બધું તમને કરતાં આવડે જ છે, 10માં શીખી ગયા છો અને આપણે અહીંયા પાછા શીખીશું. સીની કિંમત પહેલાં શોધી લો, એ તમે આ સમીકરણમાં મૂકી દેશો એટલે તમને બી મળી જશે. ચાલો, તો અહીંયા સી ઇઝ ઇક્વલ ટુ આ -2 જે છે એકના છેદમાં જતા રહેશે એટલે 1/2, 1/2. સીની કિંમત મળી ગઈ. સમીકરણ નંબર આ 2 આપી દો, સમીકરણ નંબર 3, સમીકરણ નંબર આપણે આને 1 આપીશું. ઓકે, તો સમીકરણ 3ની કિંમત આ સમીકરણમાં મૂકી દઈએ આપણે. તો 0 ઇક્વલ ટુ બી -1/2, તો બી ઇઝ ઇક્વલ ટુ +1/2 થયા, રાઈટ. સમીકરણ નંબર 4. હવે સમીકરણ નંબર 2, 3 અને 4ની કિંમત 1માં મૂકી દો. હું આ કાઢી નાખું, બરાબર છે. જોઈએ, શું થશે અહીંયા, ટી ઇઝ ઇક્વલ ટુ કે. ચાલો, એમની ઘાત કેટલી છે, એ ઘાત છે, એ બરાબર આપણી પાસે શું આવ્યો સમીકરણ 2 પરથી 0. ઓકે, એલની ઘાત કેટલી છે, બી છે, તો બી ઇઝ ઇક્વલ ટુ મારી પાસે 1/2 છે, મૂકી દીધા. જીની કિંમત જી રેસ ટુ સી છે, સીની કેટલી છે -1/2 સોરી -1/2 છે. ઓકે, હવે ટી ઇઝ ઇક્વલ ટુ કે વિશે કોઈ માહિતી આપણને મળશે નહીં પારી. એમની વાત કરીએ, એમની 0 ઘાત એટલે 1 લખાય, ન લખો તો ચાલે. તો એલની 1/2 છે અને માઇનસ આવે એટલે છેદમાં લખાય, તમને બધાને ખબર છે. ઓકે, હવે જુઓ, આને તમે આ રીતે પણ લખી શકો કે L/G ઓલ 1/2. 1/2 નો મતલબ થાય રૂટ ઇઝ ઇક્વલ ટુ ટી. હા, આપણું ઇક્વેશન મળી ગયું. પારિમાણિક દ્રષ્ટિની મદદથી ટી ઇઝ ઇક્વલ ટુ કે. હવે ટી કેનું મૂલ્ય પ્રયોગ પરથી જાણવા મળ્યું કે પ્રાયોગિક મૂલ્ય 2π છે. પ્રાયોગિક પરથી તમે પ્રેક્ટિકલ વારંવાર કરો અને જે અચળાંક આવતો હોય એ તમને 2π જેટલો મળે, 2 × 3.14 જેટલો મળે છે. તો કેની કિંમત તમે આમાં મૂકી દો તો ટી ઇઝ ઇક્વલ ટુ 2π √L/G. સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર સાબિત થઈ ગયું પારિમાણિક દ્રષ્ટિની મદદથી, રાઈટ. તો આને રિલેટેડ આપણે એવા બીજા પણ એક્ઝામ્પલ્સ હશે જે તમારે જોવાના છે, રાઈટ. તમને ઉષ્મા ઉર્જાનો 283મો જે MCQ છે, સુવાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા, તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I, તારનો અવરોધ R અને વિદ્યુત પ્રવાહ પસાર થવાના સમય T પર આધાર રાખે છે. તો એનું તમારે સૂત્ર બનાવવાનું છે, બરાબર. વિદ્યુત ઉર્જાનું સૂત્ર, ઉર્જાનું સૂત્ર. હા, તો ઉર્જા H પ્રપોઝનલ ટુ કોના સમપ્રમાણમાં કીધું તમને, આઈના સમપ્રમાણમાં કીધું, રાઈટ. પછી અવરોધના સમપ્રમાણમાં કીધું અને બીજું કોના સમપ્રમાણમાં કીધું, હું તમને થોડું ખાલી સમજાવી દઉં ઉપરથી. જો ઉષ્મા ઉર્જા, કોઈ પણ તારમાંથી તમે પ્રવાહ પસાર કરો તો ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, બરાબર. તો આ વિદ્યુત ઉષ્મા ઉર્જા જે છે H, તમને ખબર છે Hનું સૂત્ર પણ તમને ખબર જ હશે શું છે. ઓકે, તો કોના સમપ્રમાણ, તો કે તમે પ્રવાહ પસાર કરો છો આઈના સમપ્રમાણમાં હોય, રાઈટ. પછી બીજું કોના સમપ્રમાણ, આરના સમપ્રમાણમાં હોય ને ત્રીજું કેટલા સમય સુધી પસાર થવા દો છો, સમય પર આધાર રાખે.
તો હવે ઘાત શું હોય આપણને ખબર નહીં, વર્ગના સમપ્રમાણમાં છે બરાબર કે વ્યસ્ત પ્રમાણમાં છે આપણને કશી ખબર નથી. તો અહીંયા એ લખી લઈશ, અહીંયા બી લખીશ અને સી લખી લઈશ, રાઈટ. તો આનું કોમન સૂત્ર કયું બને? તમારે કોમન સૂત્ર બનાવવું હોય તો એચ પ્રપોઝનલ ટુ આઈ રેસ ટુ એ આર રેસ ટુ બી અને ટી રેસ ટુ સી, બરાબર. હવે જુઓ આ ઉર્જા છે, ઉર્જાની એમએલટી એચ જે આવે m1L2T-2 એની એક ઘાત થઈ. આઈ પ્રવાહ, વિદ્યુત પ્રવાહ એમ્પિયર એ 1 આવશે. અવરોધ માટેનું જે તમને પારિમાણિક સૂત્ર આપણે કોષ્ટકમાં 2.1 ની અંદર આપ્યું છે એ મૂકી દેવાનું. સમય માટે ટીનું મૂકી દેવાનું. ઘાત જે છે હમણાં જે ઘાત છે ગુણી દેવાની. એમના પરિમાણ સરખાવાના તમને એક ઇક્વેશન મળશે. પછી એલના પરિમાણ સરખાવાના બીજું મળશે. પછી અહીંયા વિદ્યુત પ્રવાહ એમ્પિયરના પરિમાણ પણ સરખાવાના. અહીંયા એમ્પિયરની 0 ઘાત આવશે તો એ પણ સરખાઈ દેજો. સમયના પરિમાણ 3 તમને સમીકરણ મળશે, 3નો ઉકેલ કરવાનો અને તમને એ બી સીની કિંમત મૂકી અને આમાં તમે કોમ કિંમત મૂકી દેશો એટલે H ઇઝ ઇક્વલ ટુ I²RT મળશે, બરાબર. I²RT એ સૂત્ર મળશે, તમને ખબર જ છે. અને કેનું અહીંયા જે અચળાંક કે આવશે પારિમાણિક એ પરિમાણ પરથી તમને કેની વેલ્યુ નહીં જોવા મળે, પણ પ્રયોગ કરશો, પ્રેક્ટિકલ કરશો વારંવાર તો તમને કેની કિંમત અહીંયા 1 જેટલી મળે છે. ઓકે, તો અહીંયા સુધી રાખીએ. બાકીના આગળના જે પણ તમારા જે MCQs છે એને રિલેટેડ 284, 285 બધા સોલ્વ કરજો જાતે. હેલો ફ્રેન્ડ્સ, ગેલેક્સી ગ્રુપ ઓફ સાયન્સમાં આપનું સ્વાગત છે. ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 2ની અંદર જે લાસ્ટ આપણો ટૉપિક હતો, છેલ્લો ટૉપિક, પારિમાણિક વિશ્લેષણની મદદથી અલગ અલગ જે સૂત્ર તારવી શકાય અથવા તો યથાર્થતા ચકાસી શકાય અથવા તો એક રાશિની બીજી એક પદ્ધતિની બીજી પદ્ધતિ વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ, બરાબર. 3 મુદ્દા આપણે જોયા. તો છેલ્લો જે મુદ્દો હતો એ કોઈ એક ભૌતિક રાશિનો બીજી ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતો સૂત્ર મેળવવા માટે. ઓકે, તો એમાં આપણે સાદા લોલક માટે પણ જોયું, T ઇઝ ઇક્વલ ટુ 2π√L/G એ સૂત્ર તારવેલું હતું. પછી હીટવાળું H ઇઝ ઇક્વલ ટુ I²RTનું પણ સૂત્ર તારવેલું હતું, બરાબર. હવે હું તમને એકાદો દાખલો સોલ્વ કરાવું ને પછી આપણે આગળ વધીએ. 285માં જે છે પારિમાણિક વિશ્લેષણની મદદથી દબાણ Pનું સૂત્ર મેળવો, જ્યાં Pનું મૂલ્ય કોના પર આધાર રાખે? જો હવે દબાણ એટલે સાંભળજો, એક સિમ્પલ વસ્તુ કહી દઉં કે જેમ જેમ ઉપર જશો, બરાબર, પારિમાણિક વિશ્લેષણની મદદથી આપણે દબાણનું સૂત્ર તારવવું છે. દબાણ તમે જેમ ઉપર જતા જાઓ તેમ હાઇટ વધતી જાય, રાઈટ, એચ વધતી જાય તેમ દબાણમાં કંઈક ફેરફાર થતો હશે. તો એ પી જે છે દબાણ પી એ કોના પર આધાર રાખે? દબાણ પી એ કોના પર આધાર રાખે? તો રકમની અંદર તમને ક્લિયર લખ્યું છે, ઊંચાઈ એચ પર, ઘનતા રો પર. ઘનતા તમને અહીંયા ડી આપી છે. હવે જે આપી આપણે લેવાની, એવું જરૂર નથી કે રોજ લેવી. આની અંદર ડી આપી છે, ડેન્સિટી, રાઈટ. તો ચાલે, વાંધો નહીં. અને ગુરુત્વ પ્રવેગ જી પર આધારિત છે, હોઈ શકે છે. અને સપ્રમાણતા અચળાંક આપણે આઈ લેવાનો છે, એમાં 1 લેવાનો છે એવું કીધું છે આઈની. હા, તો કોના પર આધાર રાખે છે? તો કે પી પ્રપોઝનલ ટુ પહેલું ઊંચાઈ એચ. હવે જો એચના સમપ્રમાણમાં છે પણ એની ઘાત આપણને ખબર ના હોય તો આપણે ધારવી પડે એ. ઘનતા ડેન્સિટી ડીના સમપ્રમાણમાં છે અને પછી એક આપણને આપ્યું છે ગુરુત્વ પ્રવેગ જી રેસ ટુ સીના સમપ્રમાણમાં આપણે આવું લખીએ છીએ. ઓકે, તો મેં તમને આગળ જેમ શીખ્યું તેમ પહેલું કામ કરવાનું સપ્રમાણતા અચળાંક દૂર કરવાનો, તો કે પી ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે લખીશું કે એચની એ ઘાત, ડીની બી ઘાત અને જીની સી ઘાત. પીનું, એચનું, ડીનું અને જીનું પારિમાણિક સૂત્ર લખી દેવાનું, બરાબર. પણ પહેલાં મેં તમને કીધું બધાના પારિમાણિક સૂત્ર લખવા હોય તો આપણે બ્રેકેટમાં લખીએ છીએ. પીનું પારિમાણિક સૂત્ર લખીશું, એક ઘાત છે. કેનું પારિમાણિક સૂત્ર નહીં આવે, નહીં લખીએ. એચનું પારિમાણિક સૂત્ર ઊંચાઈ છે એનું પારિમાણિક સૂત્ર લખવું છે, એની ઘાત એ છે. પછી ડી એક ઘનતા છે, જોજો અહીંયા ખાસ યાદ રાખજો. ડી શું છે? આપણી પાસે ઘનતા છે, એની ઘાત બી છે. પછી આપણી પાસે છે ગુરુત્વ પ્રવેગ જી, જેની ઘાત સી છે. ઓકે, હવે અમને એમએલટી વિદ્યાર્થી મિત્રો પહેલાં જો તમને ખબર ના હોય તો પહેલાં તમારે બધાના એમએલટી અહીંયા સાઈડમાં લખી દેવાના અને અથવા તો તારવી દેવાના. હવે મારી પાસે અહીંયા દબાણ છે, રાઈટ. તો દબાણનું સૂત્ર શું થાય? તો કે પી ઇઝ ઇક્વલ ટુ F/A. તમને એમએલટી મેં ગૂંખવાની ના પાડી છે એટલે ગૂંખતા નહીં, તારવાના. બળનું સૂત્ર આપણને ખબર છે મને, m1L1T-2. ઓકે, ક્ષેત્રફળનું થાય L2, ઉપર જાય એટલે શું આવશે? m1 Lની -1 અને Tની -2. ચાલું. ઓકે, તો અહીંયા હું દબાણનું એમએલટી મૂકી દઈશ.
જો દબાણનું એમએલટી આપણા પાસે શું થયું, એમની 1 ઘાત, એલની -1 ઘાત અને ટીની -2. ઓકે, અને ઉપર 1 ઘાત છે એટલે 1 ઘાત. ઓકે, હવે આ છે ઊંચાઈ, તો ઊંચાઈની થશે એલ, એલની 1 ઘાત હોય, એની રેસ્ટુ કેટલા છે તો કે એ. મેં તમને પહેલાં કીધું છે આ રીતે કૌંસ કરી દેવાના અને ઉપર જે કંઈ આપણી પાસે ઘાત છે ઘાત મૂકી દેવાની, જેથી ભૂલાઈ ન જાય. ખાસ યાદ રાખજો, આ ઘનતા છે. હવે ઘનતાનું તમારે સાઈડ પર તારવું હોય તો ઘનતાનું સૂત્ર આપણને ખબર છે. અહીંયા ડી લીધું છે, ડેન્સિટી. ડી ઇઝ ઇક્વલ ટુ ઉપર આવશે દળના છેદમાં કદ. એકદમ સહેલું છે, બરાબર. તો દળ માટે આપણે શું લખીએ, m1. કદ માટે નીચે લખીએ l3, તો ઉપર આવશે lની -3, t0. રાઈટ, તો અહીંયા હું લખી દઈશ એમની 1 ઘાત, એલની -3 ઘાત અને ટીની 0 નથી લખતું. ગુરુત્વ પ્રવેગ માટે આપણે શું લખીએ છીએ, m0 નહીં લખું 0 વાળું, l1 અને t-2 ની c ઘાત. બહુ જ સહેલું છે ભાઈ. હવે આગળ શું કરશું આપણે, આજે ઉપર ઘાત છે ને ગુણી દેવાના, બરાબર છે. અહીંયા હું જે છે એઝ ઇટ ઇઝ લખી દઈશ m1 l -2 સોરી -1 t -2 ઇઝ ઇક્વલ ટુ. હવે જુઓ, પછી જેમ તમને સ્પીડ આવે તેમ ડાયરેક્ટ પહેલાં એમની ઘાત લખીને સરવાળો કરી દેવાનો, એલની ઘાત લખીને સરવાળો કરી દેવાનો. એ પછી જેમ જેમ પ્રેક્ટિસ થતી જશે તેમ તેમ આપણે કરતા જઈશું. અહીંયા પહેલાં નિયમ મુજબ જ આપણે કરીએ. 1 ઇન્ટુ એ, એમની કેટલી છે 1 ઇન્ટુ બી, એલની -3b, -3 ગુણ્યા બી, એલની 1c અને ટીની -2c. ઓકે, હવે એમવાળા પદ, એમની બી ઘાત પહેલાં લખીએ, પછી એલની ટોટલ કેટલી થશે, અહીંયા 1 2 ને 3 છે, તો એલની a -3b પ્લસ c ઘાત સરવાળો કરી દેવાનો. પછી આપણી પાસે થશે ટીની ઘાત, તો ટીની થશે -2c ઘાત. આ બાજુ લખી દેવાનો એમની 1 ઘાત, એલની -1 ઘાત, ટીની -2 ઘાત. ઓકે, હવે પરિમાણો સરખાવી આપણે. અહીંયા આ બાજુ એમની 1 ઘાત છે, અહીંયા બી ઘાત છે, તો ડાયરેક્ટ પણ લખી શકો 1 ઇઝ ઇક્વલ ટુ બી. આપણે માટે ઇક્વેશન નંબર આને પહેલાં 1 આપજો, ઇક્વેશન 2, તો બી ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળી ગયું 1. એલની -1 ઘાત છે ઇક્વલ ટુ આ બાજુ એલની a -3b પ્લસ c, -3b પ્લસ c. ઇક્વેશન નંબર 2 આપ 3 આપો તો આપી શકાય. પછી ટીની ઘાત છે આપણી પાસે -2 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા જુઓ -2 ઇઝ ઇક્વલ ટુ -2c, -2c. હવે આ સમીકરણ જે છે, આ સમીકરણ નંબર આપણે 3 આપીએ, આ સમીકરણને આપણે 4 આપીએ, તો સમીકરણ 4ની વાત કરીએ તો 4ની અંદર c ઇઝ ઇક્વલ ટુ 1 થાય. સમીકરણ નંબર 5, સમીકરણ નંબર 5 અને સમીકરણ નંબર 2ની કિંમત, સમીકરણ 5 અને સમીકરણ 2ની કિંમત ક્યાં મૂકીએ આપણે, 3માં મૂકતા. ઓકે, તો -1 ઇક્વલ ટુ a -3, બીની કિંમત મારી પાસે 1 છે, પ્લસ સીની કિંમત પણ 1 છે. ઓકે, તો આ બંને છે, આ બાજુ લઈ લઈએ તો -1 તો છે જ આપણા, આમ 3 ગુણ્યા 1 એટલે -3 થશે, આ બાજુ આવશે એટલે +3 થઈ જાય. પહેલાં -1 ઇઝ ઇક્વલ ટુ a, તો આપણી પાસે a ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયા +1, બધા જ 1 1 આવે છે. જો સમીકરણ નંબર 6. સમીકરણ 1માં કોની કિંમત મૂકવાની, સમીકરણ 2, સમીકરણ 5 અને સમીકરણ 6ની કિંમત મૂકતા. ઓકે, ચલો મૂકી દઈએ. તો p ઇઝ ઇક્વલ ટુ કે hની a ઘાત a બરાબર 1, પછી ઘનતા ડીની પણ b ઘાત b બરાબર પણ 1 અને જીની c ઘાત c બરાબર પણ 1. અહીં રકમમાં આપણને k ઇઝ ઇક્વલ ટુ 1 આપેલ છે, આપેલ હોવાથી p ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1 મૂકવાના, h d g
આપણે આગળ સૂત્ર જોઈ ગયા છે આવું, P ઇઝ ઇક્વલ ટુ રો જી એચ. બંને સૂત્ર એક જ છે, બરાબર છે. રો શું આપણી પાસે રો ઘનતા છે, અહીંયા ડી ઘનતા છે, એચ ઊંચાઈ છે, જી પ્રવેગ છે, બરાબર. પણ આપણને અહીંયા આ તારવવાનું કીધેલું છે, તો આપણે આ તારી દેવું ને આપણો આન્સર. ક્લિયર? તો આ ટાઈપના બીજા બધા દાખલા ગણજો, બરાબર. અને ન આવડે તો મને વોટ્સએપ કરજો. ઓકે.